પ્રથમ સમાચાર આણંદથી કે જ્યાં આણંદમાં કલેક્ટર કચેરી ખાતે કે જ્યાં ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવારની સાથે ધક્કામુક્કી થઈ હતી। આજે અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે ધક્કામુક્કી થઈ। બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી છે। રાજેશ પાઠકની સામે ઉભા રહેલા ઉમેદવારને ધક્કે ચડાવાયા છે। આ આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ ધક્કામુક્કી કરવામાં આવી હતી કલેક્ટર કચેરીમાં ઉમેદવારની સાથે આ ધક્કામુક્કી થઈ હતી। આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને એમાં આ ફોર્મ ભરવા આવેલા ઉમેદવારની સાથે ધક્કામુક્કી કરી હતી કે જે આજે અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। તો બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠકે ઉમેદવારી પણ નોંધાવી છે અને આજે આ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ત્યારે રાજેશ પાઠકની સામે ઉભા રહેલા ઉમેદવારને ધક્કે ચડાવ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે જ આજે ફોર્મ ભરવાની આ અંતિમ તારીખે આજે ધક્કામુક્કી થઈ હતી। આ ધક્કામુક્કી કરતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવારની સાથે આ ધક્કામુક્કી કરવામાં આવી હતી, જેને લઈને આજે આ અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે આ ધક્કામુક્કી સર્જાઈ હતી। ચડાવ્યા હતા આજે અમૂલ ડેરી કે જ્યાં આ ચૂંટણીનો આજે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે આ ધક્કામુક્કી કરતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ચૂંટણીના ફોર્મ ભરવા આવેલા ઉમેદવારની સાથે આ ધક્કામુક્કી કરી હતી, જેને લઈને ચકચાર મચી હતી। આજે અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। આ ધક્કામુક્કી કરતા જ તાત્કાલિકપણે પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો। આ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી બાલાસિનોર કે જ્યાં રાજેશ પાઠકની સામે ઉભા રહેલા ઉમેદવારને ધક્કે ચડાવ્યા હતા। પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો। આજે આ ફોર્મ ભરવા માટે આવ્યા મારા ઠેકેદારો બે અને પપ્પુભાઈના માણસે ઉલ્લડ કર્યું ફોર્મ ભરવા જતા ટેકો દરખાસ્ત માં સાઈન નતા કરવા દેતા અને રૂપિયા 7 લાખ આલે એક સભ્યને એવું કહેવા માંગે। તમને કોઈ ચેરમેન ના મન તો કોઈને નહીં આપે, હું તો જાતે ઉમેદવાર હું। હમણાં વિડીયોમાં રૂપિયાના ઢગલા પપ્પુભાઈ આપ્યા 7 લાખ રૂપિયા એક ચેરમેન દીઠને એવું કર્યું છે। એટલા મારા ઠેકેદારના દરખાસ્ત વાળાના દબોન કરતા હતા, મારતા હતા। ફોર્મ ભર્યું મેં બાલાસિનોર ફોર્મ ભર્યું। તમે ભર્યું? હા। શું નામ છે તમારું? ગણપતભાઈ જીવાભાઈ રાઠોડ। તમે ભાજપના કાર્યકર્તા છો? હું કોંગ્રેસનો। પહેલા ભાજપમાં હતા? હા। રાજેન્દ્રસિંહ આપી દો ને આમાં પ્લીઝ ચલો પ્લીઝ આજે અહીંયા કલેક્ટર કચેરીની અંદર જ ધક્કામુક્કી થઈ, શું કહેશો? અરે જે રીતે લોકશાહીનું હનન થઈ જવા રહ્યું છે, આ રીતે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા આવતા હતા ચાલુ મતે અને જ્યારે ફોર્મ ભરે ચાલુ એ ઉમેદવારે પપ્પુભાઈ જાતે અને ઉચકી લેવા આવે એ બરાબર નથી। એમ ફરી વાત કરીશું શ્યોર। કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? એ અમે બધું નક્કી કરીશું।